સુરતના પલસાણાના જોડવા ગામે બાથરૂમમાં પાણી નાખવા જેવી નજીવી બાબતે પુત્રએ સગા પિતાની લોખંડના સળિયાના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી નાખી છે। આ ચકચારી ઘટનામાં પલસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે એક હૃદયદ્રાવ્ય અને સંબંધોને શર્મસાર કરતી એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે। જોડવા ગામ સ્થિત આરાધના ડ્રીમ સોસાયટીમાં એક સામાન્ય પારિવારિક ઝઘડો લોહિયાળ ખેલમાં પરિણમ્યો છે। સોસાયટીના વિભાગ 1માં રહેતા સુખલાલ ઓમકાર લામોણે અને તેમના કળયુગી પુત્ર જીતુભાઈ સુખલાલ લામોણે વચ્ચે બાથરૂમમાં પાણી નાખવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોતજોતામાં આ ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં અંધ થયેલા આરોપી પુત્રએ ઘરના રસોડામાંથી બાંધકામમાં વપરાતો લોખંડનો સળિયો લાવીને પોતાના પિતાના ડાબા કાન પાછળ ગરદનના ભાગે જોરદાર ઘા ઝીકી દીધો હતો। લોખંડના સળિયા વડે પુત્ર દ્વારા કરાયેલા આ હિચકારા હુમલામાં પિતા સુખલાલ લામોણેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને અસહ્ય લોહી વહી જવાના કારણે તેમનું ગણતરીના કલાકમાં જ કરુણ મોત નીપજ્યું હતું। પિતાને મોતના ઘાટ ઉતારીને આરોપી પુત્ર તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ લોહિયાળ ઘટના બાદ મૃતકની પત્ની આશાબેન સુખલાલ લામોણેએ ભારે હૈયે પલસાણા પોલીસ મથકે પહોંચીને પોતાના જ સગા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। હત્યાની આ ગંભીર ઘટનાને પગલે પલસાણા પોલીસ સક્રિય થઈ હતી અને હત્યારા પુત્રને પકડવા માટે ચક્કો ગતિમાન કર્યા હતા। પોલીસે વિવિધ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો, જેમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભાગવાની ફિરાકમાં રહેલા હત્યારા પુત્ર જીતુભાઈ સુખલાલ લામોણેને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 12/7/26ના રોજ બપોરે 1:30 વાગે પલસાણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ફરિયાદી છે તે આશાબેન સુખલાલ ઓમકાર લામોડે તેઓએ ફરિયાદ આપેલ કે તેમના પતિ સુખલાલ ઓમકાર લામોડે અને તેમના પુત્ર જીતુભાઈ સુખલામ લામોડે તેઓ બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ। બોલાચાલીનું કારણ એ છે કે બાથરૂમમાં પાણી નહીં નાખવા બાબતે ઝઘડો થયેલો, જે ઝઘડા દરમિયાન પુત્ર જીતુએ તેમના ફાધર સુખલાલભાઈને લોખંડના સળિયાથી મારેલ, જેના કારણે તેઓનું મૃત્યુ નિપજેલ, જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપી જે છે તે શું કામ હતો? આરોપી પલસાણામાં કૃષ્ણા મિલ આવેલ છે, ત્યાં મજૂરી કામ કરે છે। સમગ્ર ઘટના 12 તારીખે બપોરે 1:30 વાગ્યાની આસપાસ બનેલી।